ગુડ મોર્નિંગ ચાંદની. તમે રાઇટલી કીધું કે જે મેઇન ઇવેન્ટ છે હવે એ આપણા રેટ કટના છે, જે ફેડનો આવશે અને ઓફકોર્સ આરબીઆઈ પણ રેટ કટ કરવાના છે, કેમ કે જે રીતે ઇન્ફ્લેશન આવ્યું છે આપણું પણ એ ઘણું લો છે, 13 ડેઝનું લો છે, એટલે રેટ કટ ત્યાં પણ આવશે. પણ માર્કેટ પણ એની રાહ જોઈએ, પણ માર્કેટે ઘણું બધું ડિસ્કાઉન્ટ પણ કરી દીધું છે, કે એમને ખબર છે કેમ કે યુએસ ફેડ ઓલમોસ્ટ નો ડન છે કે એ લોકો રેટ કટ કરવાના છે. પણ આઈ થિંક મને એવું અહીંયાથી લાગે છે કે આપણે જે અર્નિંગ સિઝનની થોડી રાહ જોઈ રહ્યું છે માર્કેટ, કેમ કે આપણે ઓલ ટાઈમ હાઈ ઓલરેડી ટચ કરી લીધો અને હવે અગર અહીંયાથી વધુ હશે તો અર્નિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવવું પડશે, કેમ કે જે સેન્ટિમેન્ટ બૂસ્ટ છે એ બધા ઓલરેડી આવી ચૂક્યા છે. ઓફકોર્સ યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ જે આવશે એ પણ એક બૂસ્ટર રહેશે. પણ આઈ થિંક સૌથી મોટો ઇસ્યુ આઈ થિંક જે અર્નિંગ સિઝન છે એ સ્ટાર્ટ થશે, જે ફર્સ્ટ ઓર સેકન્ડ વીક ઓફ જાન્યુઆરી છે ત્યારે ખબર પડશે. ત્યાં સુધી આઈ થિંક આ રેન્જમાં ફરશે, વધારે પડશે નહીં. મને એવું લાગે છે કે બહુ પડવું તો ના જોઈએ, થોડું પ્રોફિટ બુકિંગ આવે તો વસ્તુ અલગ છે. પણ લોંગ ટર્મમાં તો આઈ થિંક સારું લાગે છે. અગર તમે બધા સેક્ટર્સ જુઓ તો એમાં થોડું આજકાલ પ્રોફિટ બુકિંગ આવે છે. લાર્જ કેપ વધારે ભાગ્યા છે કમ્પેર ટુ મિડ કેપ એન્ડ સ્મોલ કેપ. પણ જે ડોમેસ્ટિક સેક્ટર છે આઈ થિંક ત્યાં થોડું આપણે જોઈ રહ્યા છીએ કે હજી પણ ડિમાન્ડ છે. ઓટોમોબાઈલ્સ લઈ લો, ઓટો એન્સાઈ લઈ લો, બેન્કિંગ સારું કરી રહ્યું છે. સિલેક્ટેડ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં હવે ધીરે ધીરે પિકઅપ આવશે, કેમ કે જે સ્લેક પીરિયડ હતો આઈ થિંક આ ઓક્ટોબર ટુ ડિસેમ્બરમાં એક સારો ગ્રોથ આવવો જોઈએ. એટલે આઈ એમ ક્વાઇટ પોઝિટિવ. ઇવન આપણે જીડીપી પણ તમે જો તો 8.2% સારો ડેટા છે. તો ઘણી બધી રીતે આમ જો ડેટા પોઝિટિવ છે, પણ એક ટ્રિગરની આપણે આઈ થિંક રાહ જોવી પડશે. થોડું રેન્જમાં ફરશે, પણ આઈ થિંક આ બાય ઓન ડિપ્સનો જ માહોલ છે. આઈ થિંક પડે તો આઈ થિંક ઇન્વેસ્ટરે જઈને ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો એક વ્યૂ ખાસ કરીને એક બજાર માટે આપણને બનતું દેખાડી રહ્યું છે. ઘટાડો આવે છે તો એક સારી કંપનીઓમાં એક તક પણ રોકાણની તમે જોઈ શકો છો. શરૂઆત કરીએ ઓટો કંપનીઓ સાથે તપન, કારણ કે જે રીતે નંબર્સ ગઈકાલે આવ્યા, વેચાણના આંકડા ઓવરઓલ જોવા જઈએ, ઇનફેક્ટ ત્યારબાદ હીરો મોટોકોર્પ જે આફ્ટર માર્કેટ અવર્સમાં જોવા મળ્યું, અનુમાનથી સારા નંબર્સ હીરો મોટોકોર્પના આવ્યા છે. સેલ્સમાં વધારો, એક્સપોર્ટના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છીએ 70% એક ઉછાળો આપણને બનતા જોઈ રહ્યા છીએ. તો કઈ રીતે ઓવરઓલ, અને ઇનફેક્ટ અન્ય નંબર પણ જે રીતે માર્કેટમાં ગઈકાલે આવતા હતા, બજાજ ઓટોના નંબર્સ આવ્યા, ટીવીએસ મોટર્સના નંબર્સ જે રીતે આવ્યા છે, હ્યુન્ડાઈ દ્વારા જે રીતે નવેમ્બરના વેચાણ આંકડા આવ્યા, આપ કઈ રીતે આ જોઈ રહ્યા છો કંપનીઓના પરફોર્મન્સને? તે કંપનીઓનો ઓટોમોબાઈલ્સના ડેટા તો મને ઓવરઓલ આઈ થિંક સારા રહેશે. અને હીરો મોટોકોર્પના રિયલીમાં ઘણા સારા નંબર આવ્યા છે. અગર તમે વેલ્યુએશન વાઇઝ પણ જો ને તો હીરો મોટોકોર્પ કમ્પેર ટુ અગર આપણે જઈએ તો ટીવીએસ મોટર લઈએ કે આઈશર લઈએ, એના કરતાં તો ઘણો સસ્તો સ્ટોક છે. અને એક તરહની કહેવાય ને કે હીરો મોટરે પોતાને રીઇન્વેન્ટ કરી છે. છેલ્લા 2-3 ક્વાર્ટરમાં જો એ લોકો ઈવીના જે સેલ્સ નંબર છે ઘણા પોઝિટિવ છે. અહીંયાથી પણ મને લાગે છે કે રૂરલ ડિમાન્ડ હવે ધીરે ધીરે ગ્રેજ્યુઅલ રિકવરી આવશે. જીએસટીનું જે રેશનલાઇઝેશન થયું એનું આપણે સેલ્સ નંબરમાં ઇમ્પેક્ટ પણ જોઈશું. અને ઈવી જે બ્રેક ઇવન, એ લોકોનું જે બ્રેક ઇવન છે 2027માં થશે. અને નોર્મલી આ લોકોનું બે ઈવી અને નોન ઈવી આઈ થિંક એ સેગમેન્ટ બેવ આગળ જઈને વધુ છે. ટુ વ્હીલર પણ અગર આપણે જોઈએ ને તો મને એવું લાગે કે ડબલ ડિજિટ આરામથી ગ્રોથ થશે હજી પણ 1-2 ક્વાર્ટરમાં. તો અગર હું સ્પેશિયલી હીરો હોન્ડા મોટરની વાત કરીએ તો અહીંયાથી લાગે છે કે જો એમનું કેશ રિઝર્વ છે એ ઓર સ્ટ્રેન્થન થશે. અને ઈવીમાં જે નવા મોડલ આવશે ને એના લીધે ગ્રોથ આવવું જોઈએ. તો યસ, હું થોડો પોઝિટિવ છું, કેમ કે એનું વેલ્યુએશન હજી પણ એટલું હાઈ નથી. તો અગર કોઈની પાસે હીરો મોટર હોય તો ઓફકોર્સ એમને ઇન્વેસ્ટ કરતા રહેવું જોઈએ. હીરો મોટોમાં એક રોકાણ કરતા રહેવું જોઈએ, એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. જે રીતે ઓટો કંપનીઓ દ્વારા એક નંબર્સ છે એના પર પણ એક ફોકસ રાખીશું. અન્ય કાઉન્ટર જે આજે ધ્યાનમાં રહેશે, એક બીડીએલ માટે, ભારત ડાયનેમિક્સ માટે વ્યૂ લઈએ તો પણ અવારનવાર ડિફેન્સ પર આપણે ચર્ચા કરીએ છીએ. આ કંપની માટે એટલા માટે કે ઇન્ડિયન આર્મી પાસેથી 2462 કરોડના એડિશનલ ઓર્ડર્સ કંપનીને મળ્યા છે. અહીંયાથી મિસાઇલ અને રક્ષા સાધનોના સપ્લાય માટેના ઓર્ડર છે. ત્યારબાદ જે છે ઓર્ડર બુક ઘણી મજબૂત આનાથી નવા ઓર્ડર્સથી બનતી આપણને દેખાશે. તો બીડીએલ માટે એક વ્યૂ લઈએ. ચાલે, જો બીડીએલનો અગર આપણે વેલ્યુએશન જોઈને એ બધું એ કેમ થોડો સ્ટોક હજી નોર્મલ રહે છે, રીઝન એ છે કે એક્ઝિક્યુશનમાં બહુ ઇશ્યુ આવે છે ના. અગર તમે જો તો ઓર્ડરની કમી નથી, ઓર્ડરની વિઝિબિલિટી ઘણી સારી છે આગળ જતાં પણ. અને મિસાઇલ ડિમાન્ડ તો ઓર સ્ટ્રેન્થન થશે 2026-27માં. અને ઇન્ડિયનાઇઝેશન પુશના લીધે તમને જોજો કે આગળ જઈને એક્સપોર્ટ પણ વધશે. પણ જે પ્રોબ્લેમ એક જ છે કે આ જે ડિલે થઈ રહ્યું છે એના લીધે તમે જો તો રેવન્યુ રેકોગ્નિશનમાં ખાસી લંપી રહ્યું છે. એટલે આમ કન્સિસ્ટન્સી નથી આવી. વર્કિંગ કેપિટલ પણ થોડો ઇશ્યુ છે. અને ડાયવર્સિફિકેશન હજી પણ મિસાઇલ્સમાં ધીરે ધીરે લાવવાના છે. પણ ઓફકોર્સ આ હાઈ માર્જિન બિઝનેસ છે એટલે આઈ થિંક એ લોકોને એ ફાયદો થશે.
અને ઓર્ડર બુક પણ ઓલમોસ્ટ 19,000 કરોડ છે, તો એમાં વાંધો નથી. EBITDA આઈ થિંક ધીરે ધીરે એક્સપાન્ડ થવું જોઈએ, જેમ જેમ એ લોકોની કેપેસિટી આગળ વધશે અને જેમ જેમ એ લોકો એક્ઝિક્યુશનમાં ફોકસ કરશે અને કોસ્ટ રેશનલાઇઝેશનમાં ફોકસ કરશે. હું ઓવરઓલ BDLમાં પોઝિટિવ છું, પણ આઈ થિંક આ એક એસઆઈપી મહેનત તરીકે તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. સડન જમ્પ નહીં આવે, ધીરે ધીરે આવશે. પણ લોંગ ટર્મમાં અગર 5-10 વર્ષની વાત કરો તો BDL એક સારું રિટર્ન તમને આપી શકે એમ છે. લોંગ ટર્મ વ્યૂ, સારા રિટર્ન્સ સાથે ધ્યાનમાં રાખો. SIP फॉर्म में અહીંયાથી धीरे धीरे रोकाण करो भारत डायनेमिक्स માટે. नमस्कार दोस्तों, होप आपको सेशन अच्छा लग रहा है. अगर आप चाहते हो कि हम भी आपको हेल्प करें स्टॉक सिलेक्शन में, तो आप हमारी सर्विस ले सकते हैं. हम एक सेबी रजिस्टर्ड रिसर्च एनालिस्ट है और आप www.ca-tapan.in ये वेबसाइट में जाके देखिएगा. यहाँ हमने सब कुछ दिया हुआ है. अगर आप देखें तो एक पोर्टफोलियो बिल्डर कॉम्बो है जहाँ हम लोग इक्विटी, म्यूचुअल फंड, ETF, IPO, SME IPO, बॉन्ड्स रिकमेंडेशन, बाय सेल रिकमेंडेशन, वीकली सेशंस होते हैं जो आपको हेल्प करते हैं आपका पूरा पोर्टफोलियो स्ट्रक्चर और प्रॉपर डायरेक्शन में, प्लस पोर्टफोलियो रिव्यू भी होता है. तो आप जरूर जाके देखिएगा. इवन आपको सिर्फ इक्विटी का चाहिए तो इक्विटी का भी पोर्टफोलियो अवेलेबल है. जो आप सिर्फ इक्विटी का चाहिए तो बेटर है आप एक बार जाके देखिए और समझिए. प्लस गाइज, अगर आप चाहते हो कि आप हमारा नेक्स्ट सेशन अटेंड करें ऐसे सेक्टर रिकमेंडेशन और इवन स्टॉक पिकिंग एक्सरसाइज, तो हम उसकी भी लिंक दे देंगे. वो क्लिक करके नेक्स्ट सेशन अटेंड कीजिएगा. चलिए, डू सब्सक्राइब फॉर द नेक्स्ट वेबिनार. થેન્ક યુ. તપન, HUL માટેના જે એક અપડેટ છે એને સમજી લઈએ આપની પાસેથી, કારણ કે ગઈકાલે જે રીતે એક સમાચાર હતા ડીમર્જર માટે HULના શેર હવે એડજસ્ટ થશે. પ્રાઇસ ડિસ્કવરી માટે NSE પર 5 ડિસેમ્બરે એક સ્પેશિયલ પ્રી ઓપન સેશન પણ થશે, કારણ કે આઈસ્ક્રીમ બિઝનેસ જે છે એ ડીમર્જ થઈ હવે ક્વોલિટી વોલ્સ ઇન્ડિયા નિફ્ટીમાં સમાવેશ થવા જઈ રહ્યો છે. ગઈકાલે એક મજબૂતી સ્ટોકમાં જોવા મળી હતી શરૂઆતી સેશનમાં, પરંતુ ત્યારબાદ એક પ્રોફિટ બુકિંગ આવ્યું. પરંતુ ફંડામેન્ટલી આ જે સમાચાર છે જે ડીમર્જ કરીને હવે એક બિઝનેસ આપણને અલગ દેખાશે, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઓનેસ્ટલી અગર તમે રિસન્ટ હમણાંના રિઝલ્ટ જુઓ અને જે કોમેન્ટ્રી રહી છે HULની એટલી કે પોઝિટિવ છે નહીં. અગર તમે FMCG સેક્ટરમાં જોનો આપણને એટલીસ્ટ ડબલ ડિજિટ ગ્રોથ જોઈએ, વોલ્યુમ ગ્રોથ જોઈએ. જે હજી પણ HUL સ્ટ્રગલ કરી રહી છે એ 4-6% આજુબાજુ રહે છે અને એ જ પ્રોબ્લેમ છે HUL સાથે હમણાં. અને ઓલરેડી સ્ટોક હજી પણ મોંઘો છે. ઓફકોર્સ આ ડીમર્જની વાત છે, આઈ ડુ એગ્રી કે એના લીધે થોડું પોઝિટિવ સ્ટાન્સ રહેશે આ સ્ટોક વચ્ચે. પણ મને અહીંયાથી થોડું હજી પણ હું સ્કેપ્ટિકલ છું કે અહીંયાથી આગળ એટલું નો બેનિફિટ થાય. અને જે ડીમર્જ એન્ટિટી છે એ પણ આગળ જઈને આપણને જોવી પડશે કે ગ્રોથ કેવી રીતે છે. કેમ કે અગર જુઓ તો ખાસું સેચ્યુરેશન આવી ગયું છે એમના પ્રોડક્ટ્સ અને એમની પ્રોડક્ટ્સ કાફી ટાઈમથી એવી ડિમાન્ડમાં આવી નથી રહી. અને ઓફકોર્સ અગર તમે જો તો દરેક ડિસ્ટ્રિક્ટ અને દરેક સિટીમાં એ બધા એમના ડિસ્ટ્રીબ્યુશન છે, એટલે એમાં કંઈ વાંધો નથી. પણ સેચ્યુરેશન એક ટાઈપનું છે, એટલે હું એટલો પોઝિટિવ નથી. હા, ડીમર્જરની આ એક વાત છે, પણ લોંગ ટર્મ પર્સપેક્ટિવ હજી પણ તમારે બે એન્ટિટીનું આગળ જઈને ગ્રોથ કેવી છે એ રીતે ડિસિઝન લેવો જોઈએ. તો હાલ પૂરતો તો હું HULમાં આના લીધે લોંગ ટર્મ માટે તો હજી પણ એવોઇડ જ રહેશે. મુથુટ ફાઇનાન્સ માટે તપન એક વ્યૂ લઈએ આપની પાસેથી, કારણ કે ગોલ્ડ પ્રાઇસીસમાં જે ઉછાળો રહે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર ગઈકાલે મુથુટ ફાઇનાન્સ આપણને પહોંચતું દેખાયું. ક્લોઝિંગ જે હતું એ લેવલ્સથી થોડું નીચે આવ્યું, ઓલ ટાઈમ હાઈના લેવલ્સથી થોડું નીચે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું, પરંતુ મજબૂતી છે. તો મુથુટ ફાઇનાન્સને એક ફંડામેન્ટલી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે આઈ થિંક કેટલા ટાઈમથી વાત પણ કરી છે. મુથુટ ફાઇનાન્સ એક મારો ટોપ પિક રહ્યો છે આઈ થિંક 3-4 ક્વાર્ટરથી. રીઝન એક જ છે કે ઓફકોર્સ ગોલ્ડમાં તો ઓલરેડી તેજી છે, પણ એમનું જે ઓપરેશન મેટ્રિક્સ છે ખાસો સુધારો થયો છે. તમે અગર જો તો ડિસ્બર્સમેન્ટમાં પણ ઓલમોસ્ટ ડબલ ડિજિટ ગ્રોથ જોયો છે આપણે. અને અહીંયાથી તમે જો તો પ્રોફિટેબિલિટી પણ કાફી સ્ટ્રોંગ રહી છે. જે લેન્ડિંગ સ્પ્રેડ છે એ આગળ જઈને સ્ટેબલ રહેશે. અને ગોલ્ડ લોન ડિમાન્ડ છે એ રહેવાની સ્ટ્રોંગ, કેમ કે એકવાર ગોલ્ડની વેલ્યુ વધી જાય તો એક બહુ જ સારો કહેવાય ને ઇન્સ્ટ્રુમેન્ટ બની જાય છે કે એની સામે તમે લોન લો. અને હજી પણ આપણે ઓવરઓલ ઇન્ડિયામાં પણ પેનિટ્રેશન જોઈએ ગોલ્ડ લોનનું ઘણું ઓછું છે એની સામે જેટલી એની સામે જેટલું ગોલ્ડ પડ્યું છે. આઈ થિંક AUM ગ્રોથ આઈ થિંક સિંગલ ડબલ ડિજિટમાં હોવું જોઈએ. અને આગળ જઈને કેમ કે ગોલ્ડ પ્રાઇસીસ સ્ટ્રોંગ રહેશે તો એમનું જે કોલેટરલ છે એ ઘણું સારું છે. અગર તમે જો તો કોલેટરલ સામે જે લોન આપી છે એ રેશિયો પણ ઘણો ઓછો છે. જાણે જાય કે RBI ખાસો 70% આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ એટલું આપ્યું છે. સો માર્જિન સ્ટેબિલિટી રહેશે. અને આઈ થિંક અહીંયાથી પણ મને એવું લાગે છે કેમ કે ઇન્ટરેસ્ટ કટ આગળ જઈને થશે તો એમના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અહીંયાથી પણ સુધારો આવી શકે છે. તો હું તો ઓવરઓલ પોઝિટિવ છું આ સ્ટોકમાં. અગર કોઈની પાસે હોય તો બન્યા રહો. આઈ થિંક આ લોંગ ટર્મ કેન્ડિડેટ છે, અહીંયાથી સારું રિટર્ન આપી શકે છે.
અન્ય કાઉન્ટર આઈએક્સ માટેનો તપન એક થોડા ફંડામેન્ટલ સમજી લઈએ. આઈએક્સમાં ખાસી મજબૂતી ગઈકાલે આપણને જોવા મળી હતી અને એક્ઝેક્ટ પોઝિટિવ એક્શન હતું. ઇનફેક્ટ ફ્યુચરમાં તો સૌથી વધારે મજબૂત કાઉન્ટર હતું. 5.5% મજબૂતી લગભગ ડેઝ હાઈના લેવલ પર એક ક્લોઝિંગ જોવા મળ્યું. ફંડામેન્ટલી આઈએક્સ માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? આઈએક્સની વાત કરીએ ચાની તો ઓફકોર્સ એમનું જે મોડલ છે એ ડિસ્ટર્બ થઈ ગયો છે અને જે ગવર્મેન્ટે કીધું છે કે ડીકપલિંગ થઈ શકે છે એના લીધે આગળ જઈને એમના વોલ્યુમને ડાયરેક્ટ ઇમ્પેક્ટ થશે. એટ ધ એન્ડ ઓફ ધ ડે જે માર્કેટ ડીકપલિંગના લીધે તમારું જો અગર સેલ્સ ના વધે, વોલ્યુમ ના વધે તો પછી ડાયરેક્ટલી એમને પ્રોફિટેબિલિટી પર ઇમ્પેક્ટ આવી શકે છે. અને અહીંયાથી પણ મને એવું લાગે છે કે એમસીપી ડ્રોપ થશે અને ખાસું એવું એ લોકોના બિઝનેસમાં પણ વોલેટિલિટી રહેશે. ઓફકોર્સ થોડા પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે પણ એ રીતેના નથી કે આઈ થિંક એક બહુ મોટી રેલી હું અહીંયાથી એક્સપેક્ટ કરું. હજી પણ આપણે ક્વાર્ટર ટુ ક્વાર્ટર આમાં જોતા રહેવું પડશે કે રિયલીમાં વોલ્યુમ ગ્રોથ થઈ રહ્યો છે કે નહીં. કેમ કે એકવાર તમારું મોડલ બ્રેક થઈ જાય ને પછી એમાં ઘણા બધા અગર કોમ્પિટિટર એન્ટર આવે તો વોલ્યુમમાં મોટો ઇમ્પેક્ટ આવી શકે, જે હવે મને આમાં દેખાઈ રહ્યું છે. તો ઇવન તો પાવર એક્સચેન્જમાં ખાસું એવું પાર્ટિસિપેશન આમના થ્રુ થાય છે પણ આગળ જઈને એના લીધે શું થાય કે આ કંપનીને પ્રીમિયમ અને પી રેશિયો થોડો ઓછો મળે. અને જે મને લાગે છે કે થોડા ટાઈમ માટે કન્ટિન્યુઅસ છે. ઓવર એન્ડ અબાઉ અગર એ લોકો જો અગર શેર મેન્ટેન કરી રાખે અને પ્રાઇસિંગ પણ તો આઈ થિંક વાંધો નહીં આવે, પણ મને એ ડાઉટ લાગે છે. એટલે હું એટલો પોઝિટિવ નથી. અગર આ ઉપર આવે છે તો એક એક્ઝિટ મોકો હોઈ શકે, પણ અગર પ્લેટફોર્મ બિઝનેસમાં જવું છે આઈ થિંક બીએસસી અને એમસીએક્સ વધારે સારા છે કમ્પેર ટુ આઈએક્સ. આ સિવાયના સ્ટોક માટેનો એક વ્યૂ લઈએ. એક બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આજે ખાસ તપન ફોકસમાં રહેશે, કારણ કે બ્લોક ડીલ થવાની છે અને બ્લોક ડીલ દ્વારા અહીંયાથી કંપની જે છે બજાજ ફાઇનાન્સ એક હિસ્સો કંપની અત્યારે તો બજાજ ફાઇનાન્સ 88.70% હિસ્સો ધરાવે છે, પરંતુ 2% ઇક્વિટી હિસ્સો જે છે બ્લોક ડીલ દ્વારા વેચશે એ અપડેટ છે. લિસ્ટિંગ બાદ જોઈએ તો કોઈ ખાસા એવા રિટર્ન આ કંપની દ્વારા નથી. આજે ફરી બ્લોક ડીલ પણ થવાની છે, પ્રોમોટર હિસ્સો પણ વેચવાના છે. કેને જોઈ રહ્યા છો, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ઓફકોર્સ બજાજ હાઉસિંગ જ્યારે લિસ્ટ થયું ને ત્યારે ઓલરેડી વેલ્યુએશન ઘણું આવ્યું હતું. અગર તમે જો તો 4.5 પ્રાઇસ ટુ બુક વેલ્યુ પર કે 5ની અરાઉન્ડ હતું, જે આપણે બજાજ ફાઇનાન્સના પ્રીમિયમ વેલ્યુએશન આપણે બજાજ હાઉસિંગને આપી રહ્યા હતા. પછી તમે જો તો 150 155 ઓલમોસ્ટ હવે 104 પર આવી ગયું છે અને ખાસું એવું વેલ્યુએશન પણ ડાઉન આવ્યું છે. હજી પણ એટલો સસ્તો ના કહેવાય, મોંઘો જ છે, પણ જે એમનું ગ્રોથ રેટ છે એ લગભગ 20-25%થી ગ્રોથ થતું આવ્યું છે અને આગળ જઈને પણ રહેશે. એવું ગ્રોથ રહેશે અને લોન ડિસ્ટ્રીબ્યુશન પણ આખર સારું રહેશે. ઓફકોર્સ ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે એટલે એમને નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં ફાયદો થશે. અને અહીંયાથી પણ તમે જો કે કેમ કે એ લોકોની લેગસી બજાજ હાઉસિંગની, બજાજ ફાઇનાન્સની છે, એમની પાસે ડેટાબેઝ છે ને અહીંયાથી પણ ગ્રોથ એફોર્ડેબલ હાઉસિંગનું આઈ થિંક નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સમાં પિકઅપ થવું જોઈએ. મને અહીંયા 100ની આજુબાજુ જે લાગે છે, 100-105 લેવલ સારો છે અગર કોઈને લોંગ ટર્મ માટે એન્ટર કરવું હોય તો. કેમ કે વેલ્યુએશન મને લાગે છે આઈ થિંક ઠીકઠાક ઓછું થયું છે. આ બહુ નીચે નહીં આવી શકે કેમ કે એક પ્રીમિયમ આને રહેશે. અને ઓફકોર્સ આ બ્લોક ડીલ થઈ રહી છે એના માટે અગર આ વીકનેસ પણ આવે કે કંઈ પણ, આઈ થિંક એક સારી રેન્જ છે ધીરે ધીરે એક્યુમ્યુલેટ કરવાની, પણ પેશન્સ રાખવું પડશે. આઈ થિંક 2-1 વર્ષમાં આઈ થિંક તમને 1-2 વર્ષનું અગર હોય ટાઈમ તો આઈ થિંક રિટર્ન સારું આપી શકે એમ છે. તપન, અદાની પોર્ટના અત્યારે ફ્લેશ જોઈ રહ્યા છે કે જે રીતે અપડેટ્સ આવી છે અહીંયાથી નવેમ્બરમાં કાર્ગો વોલ્યુમ 14% વધ્યું છે અને વધી અને 4.1 કરોડ ટન પહોંચતું બતાવી રહ્યું છે. તો કઈ રીતે ઓવરઓલ અપડેટ્સ અત્યારે આવતી જોઈ રહ્યા છે? કાર્ગો વોલ્યુમમાં જે ઓવરઓલ સંચાલન થતું જોઈ રહ્યા છે એ વર્ષ 2018 કરતાં 11% વધુ છે. એક વ્યૂ લઈએ આના પર. અદાની પોર્ટ તમે જો તો કાફી સ્ટ્રોંગ રહ્યો છે અને આગળ જતાં પણ જે ટ્રેડ વોલ્યુમ્સ અહીંયાથી વધશે કેમ કે હમણાં જે ટ્રેડના ઇશ્યુઝ હતા અને યુએસ અને ઇન્ડિયાના પણ ટ્રેડ ઇશ્યુઝ આઈ થિંક રિઝોલ્વ થશે અને આગળ જઈને બીજી બધી કન્ટ્રી સાથે ટ્રેડના આઈ થિંક ઇમ્પ્રુવમેન્ટ આવશે. અને વી નો કે મોસ્ટ ઓફ ધ અગર આપણે કે 85-90% જેટલું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે પોર્ટ્સમાં થાય છે અને એમાંય અદાની પોર્ટ એ નંબર 1 છે અને અહીંયાથી પણ કાર્ગો વોલ્યુમ એક સારો એવો ગ્રોથ થઈ જશે. પ્લસ શું છે કે અદાની પોર્ટનો એક બેનિફિટ છે કે એ લોકોનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન ઘણું સારું છે, લોજિસ્ટિક ને ઇન્ટિગ્રેટેડ ફ્રેટ નેટવર્ક છે, જેના લીધે એમને ઓર ફાયદો થઈ શકે એમ છે. અને પ્લસ આઈ થિંક અહીંયાથી પણ મને એવું આગળ તમે જોશો તો વોલ્યુમ્સ
મે બી ધીરે ધીરે આજે 14% છે અહીંયાથી તમે 18% પણ આગળ જઈને જોઈ શકશો. જે ઓપરેશનલ મેટ્રિક્સમાં હતું જેમનું ઇબીટામાં થોડો ઇશ્યુ હતો પણ આઈ થિંક ત્યાં એમનું ખાસું એવું રિઝોલ્વ થયું છે. અને લોજિસ્ટિક્સ અને પોર્ટ નોન પોર્ટ ઓપરેશનમાં પણ એક સારો એવો સુધાર થયો છે. માર્જિન ધીરે ધીરે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. આ ધીમી ગતિના સમાર છે પણ ઓવરઓલ મને લાગે છે કે આ ધીરે ધીરે આ સ્ટોક તમને એક ડિસન્ટ રિટર્ન અહીંયાથી આપી શકે છે. એટલે એક લોંગ ટર્મ માટે એક મને સેફ સ્ટોક લાગે છે તમારા પોર્ટફોલિયોમાં રાખવો હોય તો. તપન આપની પાસેથી એક વ્યૂ લઈ લઈએ. આ સ્ટોકમાં જે રીતે અત્યારે ઇનફેક્ટ જોઈએ તો એક વોલ્યુમ બેઝડ બાઇંગ આપણને આ સ્ટોક જે છે ખાસ કરીને GMR એરપોર્ટ્સનું કાઉન્ટર આપણને બતાવી રહ્યું છે. ઇનફેક્ટ 5 સેશન્સમાં 4% પોઝિટિવ રિટર્ન્સ છે. એક નવા લેવલ્સ પર આ સ્ટોક શરૂઆતની સાથે જ આપણને પહોંચતું દેખાયું છે, જે છે 110ના. કઈ રીતે ફંડામેન્ટલી વ્યૂ રાખી રહ્યા છો આ કંપની પર? પોઝિટિવ છે કેમ કે તમે જો તો એરપોર્ટ ટ્રાફિક ખાસો વધી રહ્યો છે અને આ જે ફેસ્ટિવ સિઝન રહી ઓક્ટોબર ટુ ડિસેમ્બર, આઈ થિંક એમાં પણ તમે જોશો કે સારો એવો વોલ્યુમ પિકઅપ થયું હશે. અને આગળ જતાં પણ ટુરિઝમ જે રીતે વધી રહ્યું છે આઈ થિંક ત્યાં એક ફાયદો થશે. તમે જો તો અહીંયાથી પણ સિંગલ ડિજિટ ટ્રાફિક ગ્રોથ થઈ શકે એમ છે. અને આ લોકોનું જે GMRનું નોન એરો શેરનું જે પ્રોફિટેબિલિટી ત્યાં પણ વધશે. પ્લસ એરપોર્ટ્સમાં અગર તમે જો તો દિલ્હી હૈદરાબાદ થોડું એક્સપાન્શન પ્લાન કરી રહ્યા છે અને ટેરિફ પણ થોડું રીસેટ થશે જેના લીધે એમને સપોર્ટિવ મળશે. આજકાલ આઈ થિંક એર ટ્રાફિકનું પણ વોલ્યુમ ધીરે ધીરે આવતા વર્ષોમાં પણ ઘણા એવું વધશે. સો યસ આઈ એમ ક્વાઇટ પોઝિટિવ. અને આપણને ખબર છે કે અદાની પોર્ટ્સ અને GMR પોર્ટ અદાની એરપોર્ટ્સનું અને GMRનું જ આઈ થિંક દબદબો છે અને આઈ થિંક ઘણી બધી સિટીઝમાં એ લોકો એક્સપાન્ડ કરી રહ્યા છે. અને અહીંયાથી પણ ઇબીટા માર્જિન પણ ઓલમોસ્ટ 14%ની આજુબાજુ રહેશે. તો ઓફકોર્સ અહીંયાથી મને એવું લાગે છે કે આ સ્ટોક સ્ટ્રોંગ છે, ઘણો સ્ટ્રોંગ છે. પણ કેમ કે થોડું વેલ્યુએશન આવે છે તો થોડા ડીપની રાહ જો. પણ યસ લોંગ ટર્મ માટે મને સારું લાગે છે. અરાઉન્ડ 100ની આજુબાજુ મળે તો આઈ થિંક એક સારો બાય હશે લોંગ ટર્મ માટે. PSU બેંક્સમાં જે એક મજબૂતી જોઈ રહ્યા છે તપન, ઇન્ડેક્સ વાઇઝ અગર જોઈએ ઇન્ડાઇસીસમાં સૌથી વધારે ખરીદદારી છે PSU બેન્કિંગ કાઉન્ટર્સમાં. SBI નિફ્ટીમાંથી તો જોઈએ તો ત્યાં એક મજબૂતી બનતી જોઈ રહ્યા છે. આ સિવાય પણ જે રીતે PSU બેન્કિંગ કાઉન્ટર્સ આપણને ખરીદદારી યુનિયન બેંકમાં, કેનેરા બેંક, BOB, PNB બધા આપણને એક મજબૂતી બતાવી રહ્યા છે. IDBI બેંક. કઈ રીતે આપ વ્યૂ આપશો PSU બેંક્સ પર? આપણે કેટલા વખતથી વાત કરી રહ્યા છે કે PSU બેંક્સમાં ખાસી એવી તેજી એટલે પણ છે કેમ કે જે વેલ્યુએશન ગેપ છે PSU અને પ્રાઇવેટ બેંકનો એ હવે ઘણો ઓછો થયો છે. કેમ કે PSU બેંક્સનો હવે તમે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જો તો કાફી સ્ટેબલ લાગે છે આવતા 2 વર્ષ માટે. ઇવન ક્રેડિટ ગ્રોથ એ કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક સારું ગ્રોથ રહેશે. એસેટ ક્વોલિટી હવે એટલી ખરાબ નથી થતી. જે પહેલાના NPA ઇશ્યુઝ હતા એ ઓલમોસ્ટ જતા રહ્યા છે. અને ક્રેડિટ કોસ્ટ પણ જે છે એ કંટ્રોલમાં રહેશે. તો કેપેક્સ સાયકલ જે આગળ જઈને જે ગવર્મેન્ટની વધવાની છે આવતા વર્ષ સુધીમાં, એના લીધે PSU બેંક્સને સારો એવો ફાયદો થઈ શકે એમ લાગે છે. લોન ગ્રોથ થઈ શકે છે. અને અહીંયાથી પણ ઇન્ફ્રા સાયકલ પણ PSU બેંક્સને સપોર્ટિવ રહેશે. સ્લીપેજીસ ધીરે ધીરે જે કંટ્રોલમાં રહે છે એના લીધે PSU બેંક્સને તમે પ્રોફિટેબિલિટીમાં પણ જોજો. ઘણા બધા સ્ટોકે એકચ્યુઅલી આઉટ પરફોર્મ કર્યું છે એસ્ટિમેટ્સને પણ. અને અહીંયાથી પણ એવું લાગે છે કે એક્સપાન્શન ક્રેડિટ એક્સપાન્શન લીધે આ કન્ટિન્યુ રહેશે અને ઇન્ટરેસ્ટ રેટ કટ પણ આવી રહ્યો છે. તો યસ ઘણો પોઝિટિવ છે PSU બેંક્સ કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ. અને એમાં આઈ થિંક SBI, બોબ, બેંક ઓફ બરોડા, PNB, આઈ થિંક એ કેનેરા બેંક્સ આ બધી બેંક્સમાં નજર રખાય. અને હજી પણ અહીંયાથી લાગે છે કે તેજી રહી શકે એમ છે. લોરસ લેબ્સ માટે તપન એક વ્યૂ લઈએ આપની પાસેથી. કારણ કે આજે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પહોંચ્યા તો લગભગ એની આસપાસના લેવલ્સ અત્યારે પણ જોઈ રહ્યા છે આપણને 1036 પર કારોબાર કરતું બતાવી રહ્યો છે અત્યારે લોરસ લેબ્સ. કઈ રીતે ફંડામેન્ટલ એક વ્યૂ રહેશે કંપની પર આપનો? CDMO બિઝનેસનો સારો એવો ગ્રોથ રહેશે આવતા 2 વર્ષમાં. CDMO બિઝનેસ તમે જુઓ તો ઘણી બધી હવે મોટી કંપનીઓ એ બધા કોન્ટ્રાક્ટ બેઝિસ પર CDMO કંપની જે રીતે લોરસ લેબ છે કોન્ટ્રાક્ટ્સ આપી રહ્યા છે અને લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ્સ હોય છે. પ્લસ અગર તમે જો તો માર્જિનમાં પણ હવે ધીરે ધીરે નો લોરસ લેબમાં ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. કેપેક્સનું જે ઓલરેડી જે કરી રહ્યા છે એનો બેનિફિટ આપણે 2027માં જોઈશું. અને EPS સ્ટેબિલાઇઝેશન પણ આઈ થિંક નેક્સ્ટ યરથી ફિસ્કલથી થશે. તમે અગર જો તો રેવન્યુ જે CDMO બિઝનેસથી જે ઓલમોસ્ટ 22%થી ગ્રોથ થઈ રહ્યો છે. હા, ઓફકોર્સ માર્જિન રિકવરી ધીરે ધીરે થઈ રહી છે પણ આઈ થિંક 1-2 વર્ષમાં સ્ટેબલ થઈ જશે. વર્કિંગ કેપિટલમાં થોડું એલિવેશન છે.
પણ એ પણ જેમ જેમ બિઝનેસ હશે આઈ થિંક ત્યાં એક સારું થઈ જશે અને પ્રોફિટ મને એવું લાગે છે કે અહીંયાથી ઘણું સ્ટેબલ રહેશે. તો કોન્ટ્રાક્ટ એક્સટેન્શન જે ગ્લોબલ ક્લાયન્ટ્સ છે ત્યાં આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે ઘણા મોટા ક્લાયન્ટ્સ લોરસ લેબને મળ્યા છે ને એટલે તમે આ એક તરફની તેજી જોઈ રહ્યા છો અને આ તેજી રહેશે કેમ કે આ એક સેક્ટર એવું છે જેમાં બહુ ઓછી કંપની છે. આપણે ડીવીઝ લેબ લે, લોરસ લેબ હોય, સિન્જીન હોય, આ બધા આઈ થિંક દે આર ડુઈંગ ક્વાઇટ અ ગુડ જોબ અને આઈ થિંક આ ડિમાન્ડમાં પણ રહેશે. તો હું પોઝિટિવ છું. આ દર ઘટાડે લોરસ લેબ આઈ થિંક લોંગ ટર્મ માટે તમે રાખી શકો છો. તો પણ છેલ્લે પેટીએમ માટે એક વ્યૂ લઈ લઈએ. 52 વીક્સ હાઈ આજે બન્યા 1376ના લેવલ્સ અને અત્યારે જોઈ રહ્યા છે મજબૂતી તો છે, એની સાથે 5 સેશનમાં લગભગ 8-9% પોઝિટિવ રિટર્ન્સ આપણને પેટીએમમાં જોવા મળ્યા છે. ઉપલા લેવલ્સથી અત્યારે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું, પરંતુ ફંડામેન્ટલી કઈ રીતે કંપની પર લોંગ ટર્મ વ્યૂ રહેશે પેટીએમ? કહેવાય ને કે એકવાર પડ્યા પછીનો કાફી સારા સ્ટેપ્સ પ્રમોટરે લીધા છે અને અહીંયા તમે જો વિજય શેખરે આખી કંપનીને ટર્ન અરાઉન્ડ કરી છે. તમે એક સમયે એવો હતો કે આપણે આ 400નો ભાવ જોયો હતો, પણ આ એ ટર્ન અરાઉન્ડ જે થયું છે એ એટ ધ એન્ડ ઓફ ધ રાઇટ કમ્પ્લાયન્સના લીધે થયું છે અને જે એમના કમ્પ્લાયન્સ સિસ્ટમના લીધે હવે તમે જો તેમને હવે ધીરે ધીરે બધા લાયસન્સ મળી રહ્યા છે. ઓફકોર્સ યુપીઆઈ એક એનાથી ગ્રોથ નથી થઈ. યુપીઆઈથી કંઈ મોટું રેવન્યુ કે પ્રોફિટેબિલિટી નથી આવેલી. રેવન્યુ મળ્યું પણ પ્રોફિટેબિલિટી નથી આવી. પણ આઈ થિંક જે ગ્રોથ આવી રહ્યો છે ક્રેડિટ ગ્રોથથી આવી રહ્યો છે, પ્લસ બ્રોકિંગ બિઝનેસમાં એન્ટર કરી રહ્યા છે, લેન્ડિંગ પાર્ટનરશિપ ખાસી એવી ચાલી રહી છે એમની અને મોનેટાઇઝેશન પણ એક તરહની સબસ્ક્રિપ્શન બેઝ પર થઈ રહ્યું છે. ઓફકોર્સ આપણે થોડું ધ્યાનમાં રાખવું પડશે. જે આ લોકોએ ક્રેડિટ ગ્રોથ વધ્યો છે અને લોન ગ્રોથ વધ્યો છે એનું કંઈ એનપીએ તો નથી આવ્યું, હમણાં તો કંટ્રોલમાં લાગે છે અને મર્ચન્ટ જીએમવી પણ હવે ધીરે ધીરે સિંગલ ડિજિટ પર થઈ રહ્યું છે. હવે તમે ઇબીટા જે એમનો લોસ હતો એ ધીરે ધીરે નેરો થઈ રહ્યો છે અને યુઝર બેઝ છે એ સ્ટેડી છે કમ્પેરેટિવલી. અને પ્લસ શું છે કે કોઈ હજી લિસ્ટેડ યુપીઆઈ પ્લેયર નથી રહ્યું. આઈ થિંક ફોનપે આગળ આવવાનું છે એટલે આપણે ત્યારે વેલ્યુએશનનું આપણે કમ્પેર કરી શકું. પણ આઈ થિંક પેટીએમ એક સારો સ્ટોક છે. આઈ થિંક અહીંયાથી પણ જે રીતે યુપીઆઈનું બળાવો છે આગળ જઈને વધશે અને આ અલગ અલગ ડાયવર્સિફિકેશન છે એટલે યસ આ હજી પણ સ્ટોક તમારી પાસે હોય તો હોલ્ડ કરો. પણ જો હવે નવી ખરીદી કરવી હોય તો અહીંયાથી 10-15% નીચે આવે પછી જ ખરીદી કરવી. હોલ્ડ કરી શકો છો અને ફ્રેશ એન્ટ્રી માટે 10-15% નીચલા લેવલ્સ આવે ત્યારબાદ કરી શકો છો પેટીએમમાં. એ સાથે તપન રજા લેવાનો સમય અને આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આજે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં મારું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ નથી. હા, પણ અમારા સ્મોલ કેસમાં કે અમારા ક્લાइंट्स અમે રેકમેન્ડ करेला હોઈ શકે છે તો એમનું કદાચ इन्वेस्टमेंट હોઈ શકે છે. नमस्कार दोस्तों, होप आपको सेशन अच्छा लग रहा है. अगर आप चाहते हो कि हम भी आपको हेल्प करें स्टॉक सिलेक्शन में तो आप हमारी सर्विस ले सकते हैं. हम एक सेबी रजिस्टर्ड रिसर्च एनालिस्ट है और आप www.ca-tapan.in ये वेबसाइट में जाके देखिएगा. यहाँ हमने सब कुछ दिया हुआ है. अगर आप देखें तो एक पोर्टफोलियो बिल्डर कॉम्बो है जहाँ हम लोग इक्विटी, म्यूचुअल फंड, ईटीएफ, आईपीओ, एसएमई आईपीओ, बॉन्ड्स रिकमेंडेशन, बाय सेल रिकमेंडेशन, वीकली सेशंस होते हैं जो आपको हेल्प करते हैं आपका पूरा पोर्टफोलियो स्ट्रक्चर और प्रॉपर डायरेक्शन में, प्लस पोर्टफोलियो रिव्यू भी होता है. तो आप ज़रूर जाके देखिएगा. इवन आपको सिर्फ इक्विटी का चाहिए तो इक्विटी का भी पोर्टफोलियो अवेलेबल है. जो आप सिर्फ इक्विटी का चाहिए तो बेटर है आप एक बार जाके देखिए और समझिए. प्लस गाइज अगर आप चाहते हो कि आप हमारा नेक्स्ट सेशन अटेंड करें ऐसे सेक्टर रिकमेंडेशन और इवन स्टॉक पिकिंग एक्सरसाइज तो हम उसकी भी लिंक दे देंगे. वो क्लिक करके नेक्स्ट सेशन अटेंड कीजिएगा. चले डू सब्सक्राइब फॉर द नेक्स्ट वेबिनार. थैंक यू. Investment in market securities is subject to market risk. Read all the documents carefully before investing.